ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉના તાલુકાના માજી ધારાસભ્ય પૂંજા વંશ ઉના શહેર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના કાર્યકરો સાથે એક દિવસના ધરણા પર બેઠા છે। આ ધરણાનો મુખ્ય હેતુ ઉના ગીરગઢડા તાલુકા અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને કેમિકલ યુક્ત તાળીના બેફામ વેચાણ સામે વિરોધ નોંધાવવાનો છે। પૂંજા વંશે આક્ષેપ કર્યો હતો કે આ બેફામ દારૂ દૂષણને કારણે માતાની મમતા, પિતાનો વિશ્વાસ, બહેનના સપના લૂંટાઈ રહ્યા છે અને અનેક મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગંભીર સમસ્યા અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। એક દિવસના સવારે 10:30 થી સાંજના 4:30 કલાક સુધી પ્રતિક ઉપવાસ ઉપર આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યની અંદર બેઠા છે। સરકારને અને ગીર સોમનાથ જિલ્લાની પોલીસને જગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આ પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કરેલો। એ નિર્ણય કરવા પાછળનો આશય એ છે કે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે દારૂ, ડ્રગ્સ બેફામ અત્યારે વેચાઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતની નાની ઉંમરની બહેનો વિધવા થઈ રહી છે। બેનો વિધવાને કારણે કોઈ માં છે પોતાના દીકરાને ગુમાવે છે, કોઈ બેન છે એના ભાઈને ગુમાવે છે, કોઈ પત્ની જે છે એના પતિને ગુમાવે છે અને નાના નાના બાળકો જે છે એ છત્રછાયા વિનાના થઈ જાય। આ પ્રકારની પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લા પોલીસની ભાગીદારીથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની અંદર બેફામ આ પ્રવૃત્તિ ચાલે છે। એના જીવતા જાગતા પુરાવાઓ જુનાગઢ જેલમાંથી એક બુટલેગર દ્વારા ઉનાના ધારાસભ્યને કાગળ લખવામાં આવે છે, લેટર લખવામાં આવે છે, એમાં ઉનાના ધારાસભ્ય ભાગીદાર છે। જે કાંઈ ધંધાઓ જે ચાલે છે ઉના તાલુકાની અંદર જે કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે એ અસામાજિક પ્રવૃત્તિઓ ઉના તાલુકાના લોકોએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપીને જેને ધારાસભ્ય બનાવ્યા અને ધારાસભ્ય બનાવ્યા પછી આ ધારાસભ્યના પદને પોતાના કારોબારના માધ્યમ મારફત બેફામપણે અત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ, ડ્રગ્સ, દારૂ, દેશી દારૂ, વિદેશી દારૂની હેરાફેરી, વરલી મટકાઓ ઉના શહેરની અંદર અત્યારે ધમધમે છે। ઉના શહેરની અંદર બેફામપણે વેચાય છે। એ પછી મસુંદરી નદી હોય, ડીવાયસપી કચેરીની આજુબાજુના 500 ફેરીમાં હોય, રામનગર ખારામાં ગણેશ મંદિરની આજુબાજુ હોય, ત્યારબાદ અહીંયા ગની માર્કેટની પાછળના ભાગમાં હોય, આ બધી જગ્યાએ દારૂ અત્યારે બેફામપણે વેચાઈ રહ્યો છે। એટલું જ નહીં પણ હોમ ડિલિવરી પણ થાય છે, ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે, દારૂની હોમ ડિલિવરી થાય છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ જાગે અને હપ્તા કમાવા માટે અને પૈસા ખીચા ભરવા માટે થઈને આ બેફામપણે જે ધંધા કરવા માટેની જે છૂટ આપી છે એના ઉપર બ્રેક લાગે અને દારૂબંધીની કડક અમલ ગુજરાતની અંદર થાય, ગીર સોમનાથ જિલ્લામાં થાય। એનો અવાજ ઉઠાવવા માટે ગરીબોનો અવાજ બઠાવે, યુવા ધનને બચાવવા માટેનો અવાજ અને હર ઘરની આ પીડા છે, દરેક ઘરની આ વેદના છે અને દરેક ઘરની વેદનાને વાચા આપવા માટે, એનો અવાજ બનવા માટે, જે કઈ માતાઓ છે એનો અવાજ બનવા માટે અને વિધવા થતી બહેનોના અવાજ બનવા માટે અમે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસને આપની ચેનલના માધ્યમ દ્વારા મારા સવાલો છે કે એસએમસીની અંદર સિમરની અંદર રેડ પાડવામાં આવી, 55 લાખ કરતા વધુ રકમનો દારૂ પકડાયો। દારૂ કોણ લઈને આવતા હતા એનો એફઆઈઆર માં નામ લખ્યા, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી, ધરપકડ કરી, પણ આજે 2 મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં એ દારૂ કોણે મંગાવ્યો છે ઉનામાંથી એ હજુ સુધી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ ગોતી શકી નથી। શા માટે નથી ગોતી શકી? ક્યાં કારણો છે? શા માટે તમે તપાસ નથી કરતા ઊંડાણપૂર્વકની? જે લોકોએ આ લેટર લખ્યો છે, ભાગીદારી, ધારાસભ્યની ભાગીદારીથી આ ધંધો ચાલે છે, શા માટે આજ દિવસ સુધી આ હજી તપાસ કરવામાં નથી આવતી? જ્યાં જ્યાં રેડ પડે છે, જ્યાં જ્યાં પકડાય છે, ત્યાં દારૂ કોણ લઈ આવે છે એ રેકર્ડ ઉપર આવે છે, પણ કોણે મગાવ્યો છે ને કોણ જવાબદાર છે એ રેકર્ડ ઉપર આવતો નથી। એનો અર્થ એવો થાય
કે સંપૂર્ણપણે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ છે એમાં ભાગીદાર છે. વેરાવળની અંદર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો તો સ્થાનિક પોલીસની સામે પગલાઓ ન લીધા તો એ જવાબદાર નહીં ગણવાના. જે શહેરની અંદર એસપી પોતે રહેતા હોય, એસપી નું રેસિડેન્ટ હોય અને એના એ જ શહેરની અંદર આટલો મોટો એસએમસી દ્વારા રેડ પાડીને દારૂનો મોટો જથ્થો પકડવામાં આવે તો શું સમજવું? તો સ્થાનિક પોલીસ ભાગીદાર છે. એસએમસી ને રેડ પાડવી પડે છે એનો અર્થ એવો થાય છે કે સ્થાનિક પોલીસ એમાં સંપૂર્ણપણે ભાગીદાર છે. શાસક પક્ષના પદાધિકારીઓ ભાગીદાર છે, કારણ કે અંતે તો હવે સાબિત થઈ ગયું છે, ખુલ્લું થઈ ગયું છે. અને લોકોના મતોથી ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ્યારે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિની સાથે જોડાય અને બેફામ કાળો કારોબાર કરાવરાવે અને યુવા ધનને બરબાદ કરવાનું કામ કરે ત્યારે આપની ચેનલના માધ્યમ દ્વારા ઉના શહેરના પ્રબુદ્ધ નાગરિકોને, ઉના શહેરની જનતાને અને તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું, હું ચેતવણી આપવા માંગુ છું કે સમજો, તમે જેને મતો આપ્યા છે અને જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે તો તમારા મતોથી બનેલો જનપ્રતિનિધિ અત્યારે બેફામ બનીને ઉનાને લૂંટવા માટેનું જે રીતે મોહમ્મદ ગજનીએ સોમનાથને લૂંટ્યું હતું એ જ પ્રમાણે આ અસામાજિક પ્રવૃત્તિઓ કરી અને ઉનાના નાગરિકોને લોકોનું શોષણ કરીને લૂંટવાનો ધંધો નો પીળો પરવાનો તમે મતો આપીને કર્યું છે. એટલે આવું જે દુઃસાહસ કર્યું છે એનું પરિણામ આવનારા દિવસોની અંદર નવી પેઢીને ભોગવવાનું આવશે. એ ભોગવવું ન પડે એટલા માટે એનો અવાજ બનવા માટે અને ગીર સોમનાથ પોલીસને જગાડવા માટે, ગુજરાત સરકારને જગાડવા માટે, ગુજરાતના ગૃહમંત્રીશ્રીને જગાડવા માટે, ડીજીને જગાડવા માટે, એસપીને જગાડવા માટે અને સ્થાનિક પોલીસને જગાડવા માટે અમે આજે આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.